કારણ કે એમાં જ રસ્તો છે. નિષ્કામ और अकाम कर्म डू वर्क ऑफ द परमात्मा. હવે આ હું 25 જગ્યાએ જઈને શીખવાડી આવું, મારું તો કામ થઈ ગયું. કોઈ આશા વગર, કોઈ એના વગર, મને તો આ સાચું લાગે છે, જુઓ તમને બેસતું હતો તમારા માટે, રોજ એક લેક્ચર આવું આપી આવું તો મારે નિષ્કામ કર્મ થઈ ગયું. કોઈ ફી ચાર્જ નથી કરવી, કોઈ એ નથી કરવું. આવો સાંભળો, મારે કોઈ સામે કોઈ ઓનર બી નથી જોઈતો, રિસ્પેક્ટ પણ નથી જોઈતો. આવીશ, બોલી, જતો રહીશ, પતી ગયું. એન્ડ ઓફ ધ સ્ટોરી. which furthers nature and its processes. પ્રકૃતિના કામમાં આપણે લાગી જઈએ, લોકોની પણ પ્રકૃતિ હોય છે એના કામમાં લાગી જવું, સેમ થિંગ, which harms no one. No expectations at any stage of the action. આ again શરત તારીખ સ્લાઇડ્સ છે, આપણે એમાં સિદ્ધાંતોમાં છે ત્યાં બોલેલો છે. From planning to execution. ડિરેક્ટલી ઇનડિરેક્ટલી મને બેનિફિટ થાય એવી કોઈ આશા રાખીએ નહીં. નો સ્ટ્રિંગ્સ આર અટેચ્ડ, ઇટ ક્રિએટ્સ નો બાઇન્ડિંગ. એટલે આ કોઈ અકાઉન્ટમાં આ કામ, આ કર્મ ડિપોઝિટ થતું નથી. લીડ્સ ટુ આનંદ, ધીસ ધેટ ઇઝ ધ ઇમિડિયેટ રિવોર્ડ, સાઇડ ઇફેક્ટ. પણ અગેન એના માટે પણ આપણે કરતા નથી. ઠીક છે, મળ્યું, ગુડ ઇનફ. Excellent example is this gentleman. My Atma makes me sampann and samarth. કારણ કે આમાં એ વિચાર આવે કે હું મારું કામ બધું આવી રીતે નિષ્કામ જ કર્યા કરું તો મારું શું થાય? કંઈ નહીં થાય. આપણે એક મોટામાં મોટી ભૂલ આપણે એ કરી રહ્યા છે કે આપણે એમ સમજીએ છીએ કે જે કમાઈ રહ્યા છે તે આપણે કમાઈ રહ્યા છે. અરે ભાઈ, કેટલાય લોકો કેટલી મહેનત કરે છે અને એમને કશું મહેનતાણું મળતું નથી. તો આપણે જે મહેનતાણું મળી રહ્યું છે કોણ આપે છે? આપણે આ પોઝિશનમાં કોણ લઈ આવ્યું છે કે આપણે કહી શકીએ કે મને આટલા આપો કે આટલા ના આપો? આઈ એમ કેપેબલ ઓફ ઇન્ફાઇનાઇટ ગિવિંગ. તમે આપો, ખૂટશે નહીં. આગળ જ આપણા તૈત્રીય ઉપનિષદમાં આ જ વિચાર જોયો કે તમે આપતા જશો અને ભણવું થતું જશે, આપતા જશો અને ભણવું થતું જશે. તમને ખૂટવાનું નથી. હું તમને ગેરંટી લખીને આપું છું કે અહીંયા બેઠેલી એક પણ વ્યક્તિને કદી ખૂટવાનું નથી દ્રવ્ય. તમને જોઈતું, નીડ્સ નોટ વોન્ટ્સ, પણ તમારી નીડ્સ, તમે ભૂખ્યા કદી રહેવાના નથી. તમારા એના પર હંમેશા છત હશે, તમારે પહેરવાનું કપડાં હશે. વરસાચીનો સૂટ નહીં હોય, દેટ્સ ઓકે, એની જરૂર બી નથી. આપણે શોભીએ બી નહીં. I can trust the force to take care of all my needs. Another great example for Karma Yogi, Gandhiji. Body, mind, intellect, senses, no attachment, everything done only for self-purification. Identifying with the Atma is very important. હું મારી જાતને શરીર જોડે જો આઈડેન્ટિફાય કર્યા કરીશ તો પછી પેલા અકાઉન્ટમાં બેલેન્સીસ વધતા જ જશે. પણ હું આત્મા છું, દેટ રિયલાઇઝેશન આપણને હંમેશા સારા કર્મો કરવામાં મદદ કરે છે. સેલ્ફ ઇફેસમેન્ટ. મારે નામના નથી જોઈતી, મારે ભગવાનનું કામ કરું છું. મીરાનું કોઈ આઈડેન્ટિફિકેશન જ નહોતું, કોઈ આઈડેન્ટિટી નહોતું. બી વિથ લાઇક માઇન્ડેડ પીપલ. દર શનિવારે અહીંયા આવવું, ગમે તેમ કરીને આવવું. કારણ કે આપણું એક આ રૂમ એ આપણું એક ટાપુ જેવો આપણે ક્રિએટ કરેલો છે, જેની અંદર આ સત્સંગ આપણે કરીએ છીએ દર વખતે. ધીસ ઇઝ ઓએસિસ. બીજું, એન્જોય યોર નસીબ. If you are born as Isha Ambani, enjoy it. કારણ કે તમે જ કંઈક સારા કર્મો કર્યા છે કે જેનું આ ફળ તમને મળ્યું છે. કે તમે એ કેમ કહો કે આપણે ત્યાં પપ્પા ઇન્ડિયામાં મોબાઈલ સર્વિસીસ સારી નથી, જીઓ ઊભું થઈ જાય એ બોર્ડના
તમે ડાયરેક્ટર બની જાઓ, એ કંપની તમે ચલાવવા માંડો, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, જે પહેરવું હોય તે પહેરો, જે કરવું હોય તે કરો, એન્જોય ઇટ. તમે જે ખોટું કર્યું છે એના દુઃખ પણ તમારે સહન કરવાના જ છે. તો આ જે સારું નસીબ છે તમારું, why should you not enjoy it? Of course enjoy it. જે સારું થાય છે, પણ at the same time thank yourself for the good karma you did. કે હું જો આવા સારા કર્મ કર્યા કરીશ તો મારા આગળના જેટલા જન્મ છે એટલા સારા જશે. અને પ્રેફરેબલી નિષ્કામ કર્મ કર્યા કરીશ, કારણ કે there is so much opportunity to do good. કેટલા લોકોને આવી વ્યક્તિઓ તારી શકે છે એક શોટમાં. અને છેલ્લે બી ગ્રેટફુલ ટુ પ્રારબ્ધ ફોર ધ બ્લેસિંગ ઓફ ગુડ લક. કારણ કે એ તમને આ રીતે જ આપવું એ જરૂરી નહોતું. કર્મ નક્કી કરે છે કે તમને કયા કોમ્બિનેશનમાં વિથડ્રોલ મળશે. તો તમને આ જ એક્ઝેક્ટલી મળ્યું. ધેટ ઇઝ યોર ગ્રેટ લક. સફર મિસફોર્ચ્યુન ગ્લેડલી. પ્રારબ્ધની સારી અસરો પણ હોય અને પ્રારબ્ધની ખરાબ અસર પણ હોય, કારણ કે મારા નેગેટિવ કર્મને લીધે મને જે થવાનું તે થવાનું. તો એક્સેપ્ટ ઇટ વિથ ગ્રેસ. સ્માઇલ થ્રુ મિસફોર્ચ્યુન. હું હંમેશા કહું, મને દુઃખ છે, હું દુઃખી નથી. દુઃખી થવું ઓપ્શનલ છે. Unfortunately, lot of people exercise it. What stops you from smiling, ભાઈ? જે થવાનું છે તે થાય છે, હવે તમારા કંટ્રોલમાં નથી, થઈ ગયું. તો will you not still enjoy life? દુઃખી થઈ જાઓ. The karmic balance is reducing. મને મારા એક મિત્ર જોડે ફ્રેન્ક ડિસ્કશન થતું હતું. મને કહે કે તારી કેટલી ખોટી વસ્તુઓ કરી હશે કે તને આટલું બધું થઈ ગયું. મેં કીધું પણ જો આ એક શોટમાં બધું જતું રહે છે, આ એક જ જન્મમાં મારું બેલેન્સ કેટલું ઓછું થઈ જશે. અને સેકન્ડલી તું એ પણ જો કે પોઝિટિવ મેં કેટલા કામો કર્યા હશે, કે મને સારા ડાક્ટરો મળી જાય છે, સામેથી એમને પૈસા નથી ચાર્જ કરવામાં. આટલા કમર્શિયલાઇઝેશનમાં તમે વિચાર કરો કે સારા ડાક્ટરો મળે કે જે હું ડોન્ટ વોન્ટ ટુ ચાર્જ મી, ટુ કન્સિડર મી અ ફેમિલી મેમ્બર. એટલે કાર્મિક બેલેન્સ ઇઝ રિડ્યુસિંગ. જિંદગીમાં એવી વ્યક્તિઓ હોઈ શકે કે જે તમને દુઃખ જ આપવા જન્મેલી હોય એવું તમને લાગે, એમને પણ બ્લેસ કરો, કારણ કે એ લોકો પણ તમારું કાર્મિક બેલેન્સ ઓછું કરવામાં તમને મદદ કરી રહ્યા છે. તમને દુઃખ પહોંચાડે છે, દુઃખ પહોંચાડે છે એટલે શું? તમારું કર્મનું બેલેન્સ ઓછું થાય છે. એક્ઝેક્ટલી. એટલે કોઈ તમને દુઃખ આપે એની પાસે દોડીને જવાની જરૂર નથી, એને વાલ કરવાની બી જરૂર નથી, પણ એને થેન્ક યુ કહેવાની તો જરૂર છે જ. ઇન યોર માઇન્ડ સ્ટોપ ઇન્ક્રીઝિંગ ધ નેગેટિવ બેલેન્સ. પાપ કર્મ ઓછા, ટેમ્પટેશન, ઇન્દ્રિયોના ટેમ્પટેશનને લીધે બધા ઘણા પાપ થઈ જતા હોય છે. રાગ અને દ્વેષને લીધે ઘણા પાપ થઈ જતા હોય છે. કંટ્રોલ નેગેટિવ સંસ્કાર, ફોર એક્ઝામ્પલ એંગર. અવોઇડ ધ 6 moral evils. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર્ય. You have complete control over your present and most of your future. You have 100% control over your actions. The choice, as always, is yours. Happy karma to you. તમારી આશા કે અપેક્ષા ના હોય તો પણ અમે તમારો આભાર માનીએ. બહુ સરસ, બહુ સરસ. તમારા લીધે જ છે. Go back to the first slide and take